નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સંપૂર્ણ વિગતે વાત કરીએ કે જ્યાં ઔરંગઝેબ વિવાદ અને મુસ્લિમ અત્યાચાર પર પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ પાકિસ્તાનમાં અત્યાચાર અને મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનું નથી તેવું નિવેદન આપ્યું છે. તેમણે આપણા અનેક મંદિરો તોડી મસ્જિદો બનાવી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ ધીમે ધીમે બધું પાછું લાવશે. અત્યાચાર સામે અવાજ ઉઠાવવામાં આપણે સહકાર આપવાનો હોવાની પણ વાત કહી છે. આપણે માત્ર જોઈ નહીં રહેવાનું, જરૂર પડે મદદ કરવાની. મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી. હજુ પણ તમે જુઓ, રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણ છે. આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે. એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો. એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું. તો આ નિવેદન આપ્યું છે. આપને જણાવી દઈએ કે વધુ તેમને જે જણાવ્યું છે એ પણ અમે આપને જણાવી દઈએ. મહારાષ્ટ્રમાં ઔરંગઝેબ વિવાદ પર નીતિન પટેલ બોલ્યા છે. મહારાષ્ટ્રમાં ઔરંગઝેબ વિવાદ પર બોલ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબનું ભૂત પાછું ધૂણે છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કંઈક ઉપાય કરશે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ ઉપાય કરશે. સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં નીતિન પટેલનું આ નિવેદન. ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે. હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે. દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે. જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો, આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ